વર્ષ 2025ની ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલત આગામી 13 સપ્ટેમ્બરના રોજ યોજાશે. સુરત જિલ્લા ન્યાયાલય ખાતેની સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને જિલ્લાની તમામ તાલુકા અદાલતોમાં લોક અદાલત માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગત 12 જુલાઈના રોજ યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં સુરત ખાતે ઐતિહાસિક સફળતા મળી હતી, જેમાં જિલ્લામાં અંદાજે 3.50 લાખ કેસોનું સમાધાન દ્વારા નિકાલન કરવામાં આવ્યું હતું. લોક અદાલત એટલે લોકોની અદાલત, જ્યાં ના કોઈનો વિજય ના કોઈનો પરાજય એ સિદ્ધાંતને અનુસરીને કેસનો નિવેડો લાવવામાં આવે છે. આ અદાલત દ્વારા દીવાની તકરારો, ચેક પરતના કેસો, માત્ર દંડથી શિક્ષાપાત્ર કેસો, દાંપત્ય જીવનની છૂટાછેડા સિવાયની તકરારો, જમીન સંપાદનના કેસો અને મોટર અકસ્માતના વળતરના કેસોનું સમાધાન થઈ શકે છે. આ વખતે સુરતની તમામ અદાલતોમાં ચેક બાઉન્સના કેસો, સિવિલ કેસો અને મોટર એક્સિડન્ટને લગતા કેસોના સમાધાન માટે કન્સિલિએશનની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વ્યવસ્થાનો લાભ લેવા માટે સુરતના ડિસ્ટ્રિક્ટ જજ શ્રી રાહુલ ત્રિવેદીએ તમામ પક્ષકારોને અપીલ કરી છે. આ વ્યવસ્થાનો લાભ લેવા ઈચ્છુક લોકોએ તેમના નજીકની અદાલતમાં કાનૂની સેવા સત્તામંડળની ઓફિસનો સંપર્ક કરવાનો અનુરોધ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા કરાયો છે. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના મુખ્ય સંરક્ષક અને ગુજરાત રાજ્ય વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ આદરણીય જસ્ટિસ સુશ્રી સુનિતા અગ્રવાલ મેડમના સબળ માર્ગદર્શન હેઠળ તથા ગુજરાત રાજ્યના વડી અદાલતના સર્વોચ્ચ અને વરિષ્ઠ ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના કારોબારી અધ્યક્ષ જસ્ટિસ કોગજે સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં તારીખ 13મી સપ્ટેમ્બરના રોજ તૃતીય રાષ્ટ્રીય કાનૂની લોક અદાલત આયોજિત થઈ રહી છે. અને આ લોક અદાલત જે સમગ્ર સુરતના તમામ તાલુકાઓમાં અને સુરત ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરની અંદર આયોજન થનાર છે. તેમાં અલગ અલગ દીવાની તમામ પ્રકારના કેસો છે. માત્ર દંડથી શિક્ષાપાત્ર એવા ફોજદારી કમ્પાઉન્ડેબલ ઓફેન્સીસ છે, ટ્રાફિક ચાલાનને લગતા કેસ છે, જમીન સંપાદનને લગતા એવા કેસ છે, મોટર અકસ્માતને વળતરને લગતા કેસ છે, અને સૌથી મહત્ત્વપૂર્ણ કોમર્શિયલ હબ ગણાય તેવા સુરતની અંદર ચેક પરતને લગતી જે ફોજદારી ફરિયાદો છે, આવા કેસો એનો સુખદ નિવેડો આવે, સમાધાનથી બંને પક્ષકારો વચ્ચેની તકરારનો અંત આવે તે માટે લોક અદાલતની વ્યવસ્થા જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા તમામ જિલ્લાઓને વધુ સુદૃઢતાથી અમલી કરવામાં આવે તેવું માર્ગદર્શન આપવામાં આવેલ છે. તે રીતે 13મી સપ્ટેમ્બરે આ લોક અદાલત આયોજન થવાનું છે. હું આપના માધ્યમ થકી આવા કેસોના તમામ પક્ષકારોને લોક અદાલતનો મહત્તમ લાભ લે અને તેમાં સહભાગી થાય અને લોક અદાલતની વ્યવસ્થા એ તમામ રીતે પક્ષકારો માટે લાભદાયી છે. જે વાદી છે એને તેના કેસમાં જમા કરવામાં આવેલ કોર્ટ ફી પૂરેપૂરી રિફંડ મળે છે. આ આખી ફેસિલિટી નિઃશુલ્ક છે, તેમાં કોઈ ખર્ચો કરવામાં આવતો નથી. જે મધ્યસ્થી છે, જે દરમિયાનગીરી કરે છે, એ તાલીમ પામેલ વકીલ અથવા એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે અને તે પક્ષકારોના હિતોનું પૂરું રક્ષણ કરે છે. અને સૌથી અગત્યનું કે લોક અદાલતથી બંને પક્ષકારો વચ્ચે ઘર્ષણ અટકે છે અને સારા સંબંધો હંમેશા ઉષ્માભર્યા રહે છે. એટલે એવું કહેવાય છે કે આ વિન વિન સિચ્યુએશન છે અને ચુકાદાથી કોઈક એક ઘરની અંદર આનંદ થાય છે ત્યારે સમાધાનથી બંને ઘરે દીવા પ્રગટે છે એવી એક વાયકા છે. અને ગુજરાતમાં લોક અદાલત પહેલેથી ખૂબ જ સફળ રહેલ પ્રયોગ છે. સૌ પ્રથમ લોક અદાલત પણ દેશમાં ગુજરાતમાં જ સને 1982ની સાલે ઉનામાં આયોજિત થયેલ. ઉત્તરોત્તર આ વ્યવસ્થા પ્રચલિત બનેલ છે અને સુરતમાં મને કહેતા આનંદ થાય છે કે 12મી જુલાઈના રોજ સને 2025ની દ્વિતીય લોક અદાલતમાં ગુજરાત આખામાં અને ભારતમાં સુરત સૌથી પ્રથમ ક્રમાંકે આવેલ અને 3.5 લાખ જેટલા કેસો સમાધાનથી નિવેડો આ કેસોનો આવેલો. તેવી જ રીતે આ વર્ષે પણ 13મી સપ્ટેમ્બરના રોજની લોક અદાલતમાં પણ મહત્તમ કેસોનો નિકાલ આવે અને પક્ષકારોના તકરારોનો અંત આવે તેવી શુભેચ્છા પાઠવું. થેન્ક યુ.